હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાંજ માટે લીલી ડુંગળી અને બટેટાનો શાક. તો આ શાક એટલું ટેસ્ટી બને છે કે જે શાકને તમે રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ડુંગળી અને બટેટાના શાકની રેસીપી. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક અને શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલાં આપણે લીલી ડુંગળીનું શાક બનાવવા માટે એક પેન લઈશું. પેનમાં આશરે 2 થી 2.5 ચમચા જેટલું તેલ એડ કરીશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે શાકના વઘાર માટે આપણે 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ એડ કરીશું. આપણી રાઈ ફૂટવા લાગી એટલે મેં અહીં 2 નંગ બટેટા સુધારીને રાખ્યા છે. આ બટેટાને મેં એકદમ પતલી એવી ચિપ્સ કરીને રાખ્યા છે, વધારે પડતા મોટા નથી રાખ્યા. આવી રીતે નાના નાના ટુકડા કરીને રાખ્યા છે, જેથી આપણા બટેટા જે છે તે ખૂબ સરસ રીતે ચડી જાય. હવે આપણે 1/2 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તો હવે આપણે આ બટેટાને તેલની સાથે મિક્સ કરીને આ જ તેલમાં આપણે તેને પાકવા દેવાનું છે. એમાં આશરે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ બટેટાની ઉપર આપણે લીડ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે તેને પાકવા દઈશું. તમારે ચેક કરવાનું છે કે આપણા જે બટેટા છે તે ચડી ગયા છે કે નહીં. જો આપણા બટેટા પાકી ગયા હોય તો ત્યાર પછી તમે લીલી ડુંગળી એડ કરી શકો છો. તો મેં અહીં 350 ગ્રામ જેટલી લીલી ડુંગળી સુધારીને રાખી છે અને 1 નંગ ટમેટું લીધું છે. તો આ ડુંગળી, ટમેટા અને બટેટાને આપણે મિક્સ કરી દેવાનું છે. જો તમારી ડુંગળી જે છે તે પાકી જશે એટલે તમારું શાક ક્વોન્ટિટીમાં એકદમ ઓછું થઈ જશે, એટલે કે ડુંગળી એકદમ થોડી એવી થઈ જશે. મિત્રો, આ લીલી ડુંગળી અને બટેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો તમારી પાસે કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે આ લીલી ડુંગળીનું શાક તમે અવશ્ય બનાવી શકો છો. અને એકદમ સરસ એવા મસાલા એડ કરીશું તો આપણું જે શાક છે તે એકદમ ટેસ્ટી બનશે. હવે એમાં જરૂર મુજબનું થોડું એવું પાણી એડ કરીશું અને આ ડુંગળી અને બટેટાને પાકવા દઈશું. તો હવે તમે 5 મિનિટે હલાવીને જોઈ શકો છો કે તમારું જે શાક છે તે એકદમ ચડી ગયું છે કે નથી ચડ્યું. જો તમારું શાક એકદમ પ્રિપેર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. લાલ મરચું અને ધાણા જીરું આપણે સૌથી છેલ્લે નાખીશું, જેથી આપણું જે લાલ મરચું છે તે ઉડશે પણ નહીં. તો આ રીતે લાલ મરચાં અને ધાણા જીરુંને આપણે મિક્સ કરી દેવાનું છે ને ફરી પાછું 5 મિનિટ માટે પાકવા દઈશું. ઉપરથી કોથમીર નાખીને આપણે આ શાકને ગાર્નિશ કરીશું. તો હવે તૈયાર છે આપણું લીલી ડુંગળી અને બટેટાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને અમારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ.